રાજકોટથી સમાચાર રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ ઉપર હુમલાની ઘટના બની છે। સની પાજીકા ઢાબાના સંચાલક અને તેના સાગરીતો પર હુમલાનો આરોપ। હુમલામાં નરેન્દ્રસિંહ જાડેજા તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે લઈ જવાયા। તો બીજી તરફ ગાંધીગ્રામ પોલીસે આરોપી સની પાજીકા ઢાબાના સંચાલકની ધરપકડ કરી છે। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલાની ઘટના બની છે। હુમલો કેમ કરવામાં આવ્યો તેની જાણકારી પ્રાપ્ત નથી થઈ। રાજકોટથી સમાચાર રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ ઉપર હુમલાની ઘટના બની છે। સની પાજીકા ઢાબાના સંચાલક અને તેના સાગરીતો પર હુમલાનો આરોપ। હુમલામાં નરેન્દ્રસિંહ જાડેજા તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે લઈ જવાયા। તો બીજી તરફ ગાંધીગ્રામ પોલીસે આરોપી સની પાજીકા ઢાબાના સંચાલકની ધરપકડ કરી છે। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલાની ઘટના બની છે। હુમલો કેમ કરવામાં આવ્યો તેની જાણકારી પ્રાપ્ત નથી થઈ।